સુરતના કાપોદ્રામાં મધુર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલ દ્વારા સતત 13મા વર્ષે 5000 કરતાં પણ વધારે મહિલાઓની મહાકાવડ યાત્રા યોજાઈ હતી। રવિવારે 2.5 કલાકે સુરતના કાપોદ્રા સિદ્ધ કુટીર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈ અને 5000થી પણ વધારે મહિલાઓ કાવડ યાત્રા અને ત્યારબાદ આ કાવડ યાત્રા AK રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જળક્રાંતિ मैदान સ્થિત પહોંચીને સંત શ્રી આધ્યાત્મિક ઓમ ગુરુના સાનિધ્યમાં તેમજ રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 5000 જેટલી બહેનો પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી। પૂજાની સમાપ્તિ બાદ આ કાવડ યાત્રીઓનું સન્માન તેમજ ધાર્મિક રાજકીય અને સામાજિક આગેવાનોનું સન્માન કરી ત્યાંથી સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રની એકતાનું પ્રતીક એવો આપણો રાષ્ટ્રધ્વજનું સન્માન કરી એકતાનો સંદેશો આપ્યો હતો। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટમાં અત્યારે હું પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહી છું। કાર્યક્રમમાં તો દર વર્ષે અમે મહિલાઓની કાવડ યાત્રા કરી અને અહીંયા એકત્રિત થયા છે। અમે સિદ્ધ કુટીરથી કાવડ લઈને નીકળ્યા છીએ અને અહીંયા અત્યારે બધા બહેનો સમૂહમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરીશું અને ત્યારબાદ ભોજન પ્રસાદી લઈને બધા છૂટા પડીશું। આ કાવડ યાત્રામાં ગત વર્ષે 3600 જેટલી બહેનોનું અમે રજીસ્ટ્રેશન કરેલું હતું, પણ રજીસ્ટ્રેશન કરતાં વધારે જ બહેનો કાયમ જોડાય છે। ત્યારે આ વર્ષે 5000 બહેનોનું અમે રજીસ્ટ્રેશન કર્યું છે આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે। પણ મને એવું લાગી રહ્યું છે કે આજે 5000થી પણ વધુ બહેનો આજે આ કાવડ યાત્રામાં જોડાઈ છે। છેલ્લા 12 વર્ષથી આ સંસ્થા દ્વારા અમે મહિલાઓની કાવડ યાત્રા કરીએ છીએ। ત્યારે અમારી કાવડ યાત્રા પાછળનો લક્ષ્ય એ જ છે કે આખા ભારત વર્ષની અંદર કાવડ યાત્રા હંમેશા પુરુષોની નીકળતી હોય છે, બહેનોની કાવડ યાત્રા 25-50 બહેનોની છૂટક નીકળતી હોય છે। ત્યારે અમે એવું નક્કી કર્યું છે અને અમારે એવો લક્ષ્ય છે કે હિન્દુ ધર્મનો વધુને વધુ પ્રચાર થાય અને વધુને વધુ બહેનો આ કાવડ યાત્રામાં જોડાય અને એ માધ્યમથી આવનારી પેઢીને પણ એક મેસેજ મળે કે હિન્દુ ધર્મની અંદર જ્યારે શ્રાવણ મહિનો આવે છે ત્યારે ભગવાન શિવની આરાધના અને અર્ચના અમે આ રીતે કરીએ છીએ અને આજે 5000થી પણ વધારે બહેનો આ કાવડ યાત્રામાં જોડાઈ છે। તૈયારી છેલ્લા 2 મહિનાથી અમે આ કાવડ યાત્રાની કરી રહ્યા છે। આ કાવડ યાત્રા માટે અલગ અલગ મંડળોની બહેનો અમારી સાથે જોડાઈ છે। ત્યારે 82થી પણ વધુ મંડળો આ કાવડ યાત્રામાં આજે જોડાયા છે। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓ બહેનોની કાવડ યાત્રાનું આયોજન થયું છે। 5000થી વધારે બહેનો આ કાવડ યાત્રામાં જોડાયા છે। ખૂબ જ સારો માહોલ અને ભક્તિમય માહોલ, સૌ શિવ શક્તિ અને શિવ ભક્તિ સાથે આજની કાવડ યાત્રાનું આયોજન થયું છે। આ કાવડ યાત્રા આજે મારા વિસ્તારમાં આવી છે અને અહીંયા પૂજા કરી અને બહેનો શિવ ભક્તિ કરવાની છે। ત્યારે હું આ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલ અને તેની સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું। સિદ્ધ કુટીર મંદિરથી નીકળી અને વલ્લભાચાર્ય રોડ, ધર્મનગર રોડ, સ્પોર્ટ કોમ્પ્લેક્સ કોર્પોરેશનો જે છે ત્યાં આવી છે અને 5000થી વધારે મહિલાઓ બહેનો યાત્રામાં જોડાય છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। રાજકોટના ગોંડલમાં વીજ કરંટથી પિતા પુત્રનું મોતની ઘટના સામે આવી છે। ગોંડલના બિલિયાળા ગામે વીજ કરંટ લાગતા પિતા પુત્રના ઘટના સ્થળે મોત થયા છે। પિતા પુત્ર સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગ્યો હતો। પિતા પુત્રના મોતથી પરિવાર શોકમાં ડૂબ્યો છે। પિતા ભીખા હીરપરા અને પુત્ર ક્રિશ હીરપરાનું મોત થયું છે। રક્ષાબંધન પહેલા 2 બહેનોના એક ભાઈનું મોત થયું છે। ગોંડલના બિલિયાળા ગામે વીજ કરંટ લાગતા પિતા પુત્રના ઘટના સ્થળે મોત થયું છે। બિલિયાળા ગામની સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતા પિતા પુત્રને ઓડીમાં વીજ કરંટ લાગ્યો હતો। મૃતક પુત્ર ક્રિશ BBAના 3જા વર્ષમાં અભ્યાસ કરતો હતો। રક્ષાબંધન પહેલા જ 2 બહેનોના એક ભાઈનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। મૃતકના બંને મૃતદેહોને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે। ગોંડલ તાલુકા પોલીસ PGVCL સહિતની ટીમ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે। બિલિયાળા ગામે મૃતકના પરિવારજનોમાં હૈયાફાટ રુદન સાથે ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે। ઘટનાની જાણ થતાં યુવા અગ્રણી ગણેશ જાડેજા, બિલિયાળા સરપંચ દીપકભાઈ રૂપરેલિયા, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડિયા, યાર્ડના ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા સહિતના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા।
આશિષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, ગોંડલ, રાજકોટ. દાહોદમાં આવેલા દેવગઢ બારિયામાં 10 દિવસ દશામાના અતિથિ માણ્યા બાદ દેવગઢ બારિયા પાનમ નદીમાં વિસર્જન કરાયું હતું. વિસર્જન માટે દેવગઢ બારિયા તેમજ આજુબાજુ વિસ્તારના ભક્તો એકત્રિત થયા હતા, જેમાં શ્રી ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા મિત્ર મંડળ ગ્રુપ દ્વારા દરવાજા બહાર ચા પાણી તથા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ દેવગઢ બારિયા શહેર સ્વચ્છ રહે તેમજ પ્લાસ્ટિક મુક્ત રહે તે હેતુથી શ્રી ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાપડની થેલીનું વિતરણ દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ ધર્મેશ બી કલાલ દ્વારા તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આપનું નગર સ્વચ્છ તેમજ પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે પ્લાસ્ટિક થેલીના બદલે કાપડ થેલીનો ઉપયોગ કરવા માટે વિનંતી કરી હતી. તેમજ પાનમ નદી ખાતે નગરપાલિકા સ્ટાફ, પોલીસ સ્ટાફ ખડે પગે હાજર રહી નિર્વિઘ્ને વિસર્જન પૂર્ણ કર્યું હતું. ફૈઝાન મફત, દિવ્યાંગ ન્યૂઝ, દેવગઢ બારિયા, દાહોદ. સુરત જિલ્લાના પલસાણા જિલ્લાના લાખણપોર ગામના શ્રી લક્ષ્મણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટીદાર નૂતન યુવક મંડળ અને લાખણપોર ગામ પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં સુશ્રુષા બ્લડ સેન્ટર નવસારીના સહયોગથી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. પલસાણા તાલુકાના માત્ર 1200 લોકોની વસ્તી ધરાવતા આ નાનકડા લાખણપોર ગામે 100 બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. શિબિરની શરૂઆતથી જ ગામના અમૂલ સરપંચ શ્રીમતી ભાવનાબેન પટેલ સહિત મહિલાઓ અને યુવાનોએ ઉત્સાહપૂર્ણ રક્તદાન કર્યું. બપોર સુધીમાં 70 બોટલ રક્ત એકત્રિત થઈ ગયું હતું અને સાંજ સુધીમાં નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ થવાની સંપૂર્ણ આશા છે. આ શિબિર ગામના સમુદાયની એકતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત.